मंच पर विराजमान सर्वे महानुभावों અને આજ સવારથી આટલી મોટી સંખ્યામાં અહીંયા હાજર રહેલ સૌ વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, સદભાવના મિશન જિલ્લે જિલ્લેના કાર્યક્રમોની રચના કરતા કરતા આગળ ધપી રહ્યું છે. થોડા દિવસ પછી દિવાળીના તહેવારો આવી રહ્યા છે. નવા વર્ષનો આરંભ થવાનો છે. આપ સૌ નવસારી જિલ્લાના નાગરિક ભાઈઓ બહેનોને એડવાન્સમાં દિવાળીની અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામના. આજે સમગ્ર દેશમાં કોઈ ગુજરાત બોલે તો સામેવાળો જે સાંભળતો હોય એ તરત જ વિકાસ બોલે છે, અને કોઈ વિકાસ બોલે તો સામેવાળો તરત જ ગુજરાત બોલે. એટલે ગુજરાત અને વિકાસ જાણે એક જ શબ્દ બની ગયો. વિકાસની વાત કરી નથી કે ગુજરાત યાદ આવ્યું નથી, ગુજરાતને યાદ કર્યું નથી કે વિકાસનો ભાવ તો ફરક્યો નથી. આ સ્થિતિ આપણે પેદા કરી. મિત્રો, કોઈને ટીકા કરી હોય તો કરે, એમની રોજીરોટી માટેની જરૂર હશે. દિલ્હીમાં હાજરી પુરાવા માટે પણ કરવું પડતું હશે. પરંતુ એ વાત નિશ્ચિત છે કે જેમને ગુજરાત ગમે છે, જેમને ગુજરાત માટે લાગણી છે, આ દેશના ખૂણે ખૂણેથી વિકાસની વાત આવે ત્યારે લોકો એમ કહે છે કે અમારે પણ ગુજરાત જેવું કરવું છે. અને જેમને નથી ગમતું, જેમને જરા અણગમો છે, જેમને ગુજરાતની સારી વાત કહેતા તકલીફ પડે છે, એમને પણ જો કોઈ મોકો મળે અને એકાદ ચીજમાં ગુજરાત કરતા કંઈક સેજ સારું કર્યું હોય તો પોતે સારું કર્યું છે કહેવા માટે એમ કહેતા હોય છે કે જુઓ આમાં અમે ગુજરાત કરતા પણ આગળ છીએ. એટલે માપદંડ તો ગુજરાતને વિકાસની પારાશીશી ગુજરાત બની ગયું છે. અને ગુજરાતે તુષ્ટિકરણના રાજકારણને તિલાંજલિ આપી છે. 60 વર્ષનો હિન્દુસ્તાનનો ઇતિહાસ કહે છે કે વોટ બેંકની રાજનીતિએ આ દેશને ખેદાન મેદાન કરી નાખ્યો છે, ભાગલા પાડ્યા છે, ટુકડાઓમાં વહેંચી નાખ્યો છે, ભાઈ ભાઈની જોડે લડાવી દીધો છે. સિવાય બરબાદી, સિવાય તબાહી દેશના રાજકારણે દેશને કાંઈ જ આપ્યું નથી. સ્વાસ્થ્ય બદલવી ના જોઈએ. ક્યાં સુધી ટુકડાઓ ફેંકી ફેંકીને લોકોને મૂર્ખ બનાવશો? આ જ કર્યું 60 વર્ષ. ટુકડો ફેંકો, મતપેટીઓ ભરી લો. બીજી વખત ટુકડો ફેંકો, ફરી મતપેટીઓ ભરી લો. તમારી મતપેટીઓ ભરાવી, પરંતુ એના પેટની અંદર ક્યારેક
અમી ના આવી, એનું પેટ ન ભરાણું અને તમે એને લોકોને ભૂખે મારતા. જાતિવાદનું છે કેટલી બરબાદી લાવી છે, કોમવાદનું ઝેર કેટલી બરબાદી લાવી છે. ભાઈઓ બહેનો, આ ગુજરાતની અંદર વનબંધુ કલ્યાણ યોજના કરી, આદિવાસીઓને સમાન અધિકારો આપ્યા, એમના સુખ દુઃખની ચિંતા બરાબરની કરી અને એનું પરિણામે આવ્યું છે કે મારા ગુજરાતના આદિવાસી ભાઈઓ આ ગુજરાતની સુરક્ષાની દિવાલ બની ગયા અને નક્સલવાદને ગુજરાતની ધરતી પર પગ નથી મૂકવા દેતા. આ ગુજરાતમાં નક્સલવાદ નથી પેસતો એ ગાંધીનગરના કારણે નહીં, મારા આદિવાસીઓની તાકાતના કારણે, એમની એકતાના કારણે, એક સદભાવનાના કારણે ગુજરાતની ધરતી પર નક્સલવાદ પગ નથી મૂકી શકતો. આ એકતાનું પરિણામ છે. અને જ્યાં તમે સમાજોને તોડી નાખ્યા, દિવાલો કરી દીધી, દિવાલોમાં તિરાડ કરી દીધી, એ તિરાડોમાંથી આ પ્રકારની પ્રવૃત્તિઓ ઘૂસતી હોય છે અને સમાજ બરબાદ થઈ જતો. આતંકવાદને પણ રોકવાની એક જ અક્ષર ઉપાય છે એકતા. આપણી વચ્ચે જો એકતા હોય, ભાઈચારો હોય, સદભાવ હોય તો આતંકવાદની પણ તાકાત નથી કે આપણે ત્યાં આવીને આ ધરતીને લોહીને રંગી શકે. અને માટે ગુજરાતે એકતાનો માર્ગ પકડ્યો છે, શાંતિનો માર્ગ અપનાવ્યો છે, સદભાવનાનો માર્ગ અપનાવ્યો છે, ભાઈચારાનો માર્ગ અપનાવ્યો છે. ભાઈઓ, બધા જ દુઃખોની એક જ દવા છે, વિકાસ. મેડિકલ કોલેજમાં સીટો ઓછી હોય તો ઝઘડો થાય ને કે પેલાને મળ્યું પેલા ના મળ્યું. સીટો જ વધારે હોય તો ઝઘડો છે નો. અને એટલે અમે મેડિકલની સીટો વધારવા ઉપર ધ્યાન આપ્યું. ઝઘડા કરાઈને લોકોને દુઃખી કરવાનો રસ્તો અમે મંજૂર ના કર્યો. તમે 13,000 એન્જિનિયરિંગની કોલેજની સીટો રાખી હતી અને પરિણામે જેને ભણવા જોઈતું હતું એને જગ્યા ન મળે. ગુજરાત બહાર બિચારાને ડોનેશન આપીને જવું પડે. અમે લગભગ 1,00,000 સીટો ઉપર લઈ ગયા અને તમારો 45% લાયેલો છોકરો પણ હવે દાખલ થઈ છે ભણી. વ્યવસ્થા કરો ને ભાઈ, તમે વ્યવસ્થા ઉભી કરો તો કોઈની ઝઘડા નથી થવાના. પણ એમને વિકાસ કરવો નથી, એમને અભાવ રાખવો છે જેથી લોકો હોશિયાર રહે. અને હોશિયાર રહે તો પછી એમને ફાટફૂટ પડાવીને સમય પર પહેલા આ ટુકડો પકડવાનો, પછી આ ટુકડો પકડવાનો અને પોતાની દુકાનો ચલાવવાની. ભાઈઓ બહેનો, સમાજના હિત માટે મેં આંદોલન ઉપાડ્યું છે. ભાઈઓ બહેનો, દુનિયાની અંદર અનેક પ્રકારના ઉપવાસ થયા. એવા ઉપવાસ છે જેમાં મારે કશું જ જોઈતું નથી, કોઈ માંગણી નથી. મારા મનના ભાવ જનજનના હૈયા સુધી પહોંચે એ સિવાય મારો કોઈ ઈરાદો નથી. અને એટલા માટે કોંગ્રેસ માટે મહેનત નથી કરવી પડે એવી ગુજરાત, એમાં મારે તો જરાય કરવી પડે એવી નથી. આ 6 કરોડ ગુજરાતીઓ આપોઆપ બધો હિસાબ ચૂકતે કરી દેતા. ભાઈઓ બહેનો, એમનો રસ્તો એમને મંજૂર છે, જે કરવું એ કરે. આપણે તો ગુજરાત એવું નમૂનારૂપ બનાવવું છે કે દેશ આખાને એમાંથી કંઈક શીખવા મળે. એકતા દ્વારા કેવી સમૃદ્ધિ લાવી શકાય છે એ આપણે બતાવવું. ભાઈઓ, ગુજરાતના ગામડાઓ 99% ગામો એવા છે કે જેને આપણે પાકા રસ્તેથી જોડી દીધા. જોયું નથી કઈ કયા સમાજના લોકો રહે છે, કઈ જ્ઞાતિના લોકો રહે છે, ઉજળિયાત રહે છે કે પછાત રહે છે, હિન્દુ રહે છે કે મુસલમાન રહે છે, ક્રિશ્ચનોનું ગામ છે કે પારસીઓનું ગામ છે, એ વાડાબંધી એમને મંજૂર નથી. જ્યાં ગામડું છે, ગુજરાતનો ભાઈ રહે છે, એને રસ્તો આપવો જોઈએ. એક વખતે કામ પૂરું કરો, બધાના પ્રશ્નો ઉકલી જશે.
એના માટે મહેનત ઉપાડી 100%. અને કોણ દીકરીઓ ભણતી નહોતી ભાઈ? ગરીબીમાં સગળતા સમાજો કયા હતા? જેમના ઘરમાં શિક્ષણ નહોતું પહોંચ્યું કોણ હતા? અને 50 વર્ષના તમારા પાપના કારણે બિચારા ભણ રહ્યા અને એના કારણે આ દુર્દશા થઈ. અમે ઘરે ઘરે જઈને દરેક દીકરીને કહ્યું કે ભાઈ નિશાળ ચાલો. અને આજે મારે ગુજરાતની જનતાનો આભાર માનવો છે, ગરીબ લોકોનો આભાર માનવો છે, પછાત સમાજમાં પેદા થયેલા લોકોનો આભાર માનવો છે કે એમને મારી વાત માથે ચડાવી અને પોતાના સંતાનોને ભણવા માટે એ જેટલી સરકાર ઈચ્છે એટલી મદદ કરવા તૈયાર થયા છે અને એના કારણે પરિણામ આવ્યું. કોઈ ભેદભાવ નહીં. વચ્ચે અમે બધા લોકોએ કાર્ય કરતા હોય રમકડા ઉઘરાયા, રમકડા પબ્લિકમાં ક્યાં આપ્યા? બધી આંગણવાડીઓને 1 કરોડ જેટલા રમકડા પહોંચાડે. 1 કરોડ જેટલા રમકડા. ક્યારેય જોયું નહીં. કયો સમાજ છે, કોનું બાળક છે? અરે આ નાના નાના ભૂલકા તો ઈશ્વરનો અવતાર હોય છે. એને રમતો ખેલતો હસતો જોઈએ કેવો અપરંપાર આનંદ આવે. પણ જે લોકોએ વિઘટનના ચશ્મા પહેર્યા છે, ભેદભાવના ચશ્મા પહેર્યા છે, જે લોકોએ સમાજને ટુકડાઓમાં જોયો છે, એમને એકતા, સદભાવ, શાંતિ, ભાઈચારો એ તો આમ જાણે એમના ખાટલા અંદર વીંછી મૂકી દીધો હોય ને એમને જાણે ડંખ મારે. એમને તકલીફ પડે છે ભાઈઓ. કોઈ મને બતાવે આટલા બધા નાગરિકો બેઠા છે. એકતા વગર કોઈ ઉપાય છે ભાઈઓ? જરા ખોફારી બોલો. એકતા વિના કોઈ ઉપાય છે? ભાઈચારા વિના કોઈ ઉપાય છે? શાંતિના માર્ગ સિવાય કોઈ માર્ગ મંજૂર છે? આ જ રસ્તો આપણને મંજૂર છે. અને આ વાત મારે દેશ અને દુનિયાને બતાવી છે કે આ ગુજરાત એની પ્રગતિ, એની નીતિઓ સૌને સાથે રાખીને ચાલવાની છે. સૌનો વિકાસ થાય. ઔદ્યોગિક વિકાસ એટલો કર્યો હોત તો ગામડાનું ખેડૂતનો શું થયું હોત? અને ગામડાનો પણ વિકાસ કર્યો ખેડૂતનો. આજે દેશમાં 3% વધારે કૃષિ ક્ષેત્રે વિકાસ થતો, આ ગુજરાતે 11%નો રેકોર્ડ કર્યો. ગામડું સમૃદ્ધ થવા. હમણાં મારુતિવાળા મને મળવા આવ્યા. એમણે કહ્યું કે આખા દેશમાં અમારી મારુતિનું વેચાણ ઘટ્યું. એકમાત્ર અપવાદ એવો છે કે ગુજરાતમાં મારુતિનું વેચાણ વધ્યું. અને પાછી ચોખવટ કરી કે સાહેબ ગામડામાં અમારી મારુતિ વેચાય છે. કેમ તમને અસરત થાય છે? કે શહેરમાં તો અમારી મારુતિ વેચાય કારણ અમારા પૈડા બહુ નાના છે, પણ ગુજરાતના ગામડામાં મારુતિ વેચાય છે. એનો અર્થ કે 2 બાબતો છે. અહીંના ગામડાના માનવી પાસે ગાડી ખરીદવાની અને ગાડી નિભાવવા માટેની શક્તિ છે. અને બીજું, ગામડામાં એવા રસ્તા છે કે અમારી નાનકડી મારુતિ કાર જઈ શકે છે. આ એને એનાલિસિસ. વિકાસ આવી રીતે થાય. સૌને સાથ, સૌનો વિકાસ. મિત્રો આ મંત્ર કેટલો સરસ મજાનો. સૌનો સાથ, સૌનો વિકાસ. આ સરકાર ક્યારેય એમ જ કહેતી કે આ બધું અમે કરીએ. આ સરકાર ડંકાની ચોટ પર કહે છે કે આ બધું 6 કરોડ ગુજરાતીઓ કરે છે. અમે તો એ લોકો જે કરે છે એની જાહેરમાં વાહવાઈ કરવાનું કામ કરીએ છીએ. અમે તો સિંહ ગર્જના કરીએ છીએ. અમે ક્યારે દાવો નથી કરતા, અમે કરીએ. પણ તમારા નસીબમાં તો એ નહોતું. તમારા નસીબમાં તો એ પણ નહોતું. અરે તમારા નસીબમાં તો સિવાય દુષ્કાળ કાંઈ નહોતું. તમારા નસીબની અંદર લોકોને ચોકડીઓ ખોદવા સિવાય કોઈ કામ નહોતા. આજે ગુજરાતના ગામડામાં 24 કલાક વીજળી પહોંચી ભાઈઓ. અમે 24 કલાક વીજળી પહોંચાડતી વખતે પૂછવું નથી કે આ ગામમાં જશે ને આ ગામમાં નહીં જાય. અમે નિર્ણય કરીએ એટલે બધા ગામને જાય. એમાં કોઈ ભેદભાવ નહીં, કોઈ પાળો નહીં, કોઈ દવલો નહીં. ગમે તેનું ગામ હોય, અમારો ઉર્જા મંત્રી પટેલ હોય તો એ ઠાકોરોના ગામમાં વીજળી જાય.
ક્ષત્રિયના ગામમાં વીજળી જાય, પક્ષી પંચના લોકોના ગામમાં વીજળી જાય, સરકાર ભાજપની હોય, મુસલમાનનું ગામ હોય તો પણ વીજળી જાય, ક્રિશ્ચિયનનું ગામ હોય તો પણ વીજળી જાય, પારસીનું ગામ હોય તો પણ વીજળી જાય. અમને કોઈ ભેદભાવ મંજૂર નથી. આ અમે રસ્તો અપનાવ્યો. વિકાસ કેવી રીતે કરાય? આપણે યોજના મૂકી સમરસ ગામની, લોકોને જોડવાની યોજના. તમને આશ્ચર્ય થશે, અમે કહ્યું કે ગામના લોકો ભેગા મળી પોતાનું બોડી બનાવે, ગામમાં ભાગલા ન પડે. જુઓ, અને મારી વાત માનીને આ રાજ્યના 45% ગામોએ કહ્યું કે અમે સમરસ ગામ બનાવીશું. બનાવ્યા, અને આ સરકારે 2 લાખ રૂપિયા એમને વિકાસ માટેની રાશિ આપી. ગામની અંદર એક નવું વાતાવરણ હતું. ગામે ભેગા થઈને જેમને બેસાડ્યા હતા એમણે પણ લાગ્યું કે ભાઈ ગામ આખું અમને કામ સોંપે છે તો આપણે દરેક કામમાં ગામને વિશ્વાસમાં લઈને કરીએ. નાની નાની વાતમાં પણ આખા ગામને પૂછીને ગામ કામ કરે છે. આપ વિચાર કરો, ક્યારે આવી કલ્પના કરી છે? આપણે તીર્થગ્રામની વાત કરી. જે ગામની અંદર એક પણ ઝઘડો ના થયો હોય, ટંટો ના થયો હોય, કોર્ટ કચેરી ના થયો હોય, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ ના લખાઈ હોય, એવા ગામને આપણે તીર્થગ્રામ તરીકે પદવી આપી. અને આ રાજ્યની અંદર સેંકડો ગામ એવા નીકળ્યા કે જ્યાં 5 વર્ષની અંદર એક પણ કોર્ટ કચેરીનો કેસ થયો, કોઈને પોલીસ સ્ટેશનમાં નથી જવું પડ્યું. આખું ગામ સુખરૂપ રહ્યું છે. અને 5 વર્ષ રહ્યો પછી એને તીર્થગ્રામ બનાવ્યું છે. 1000 કરતા વધારે ગામો આજે તીર્થગ્રામ તરીકે આગળ આવ્યા. પછી આપણે બીજી યોજના કરી, પાવનગ્રામ. જે ગામમાં 3 વર્ષની અંદર પણ કોઈ ઘટના ન બની હોય એને પાવનગ્રામ તરીકે ઇનામ આપીએ. કોઈ ઝઘડો ન હોય, ટંટો ન હોય, વાદ ન હોય, વિવાદ ના હોય, પોલીસ થાણું ના હોય, કોઈની ધરપકડ ના હોય, કોઈને જેલ ના હોય, જામીન ના હોય, કાંઈ ના હોય, એવા 3 વર્ષ સુધી જો સચવાણું હોય તો એવા ગામને પાવનગ્રામ કહ્યું. અને એને પણ લાખો રૂપિયા આપીને વિકાસ માટેના પૈસા આપ્યા. આ સદભાવના શબ્દ આજે અમે બોલાય છો, પણ અમે સદભાવનાની મજૂરી, સદભાવના માટેની કામગીરી ગયા 10 વર્ષથી ઉપાડી છે. અને એનું પરિણામ છે કે આજે આ બદલાવ આવ્યો છે. અમારે વિકાસના માર્ગે જવું છે. અને ગુજરાતના નૌજવાનો, આપ મને કહો, વિકાસ નહીં થાય વાત કરશો? એક કુટુંબ હોય, 6 વીઘા જમીન હોય, 3 દીકરાઓ હોય, અને જો 3 દીકરાઓ ભણી ગણીને કઈ કમાય નહીં તો 6 વીઘા જમીનના 2-3 ટુકડા થઈ જાય. 2 વીઘામાં એનું પેટ ક્યાંથી ભરાય? ભાઈ, એને રોજગાર તો જ મળશે કે જો ઉદ્યોગોનો વિકાસ થશે. અને આખા દેશમાં જેટલો રોજગાર મળે છે ને ભાઈ, આખા દેશમાં ગયા વર્ષે જે કુલ રોજગાર મળ્યો એમાં 58% એકલા ગુજરાતમાં મળ્યો. અને 42%માં આખું હિન્દુસ્તાન. આમ વિચાર કરો, હિન્દુસ્તાનના બીજા જવાનીઓનું શું થતું હશે? એમને બિચારા પોતાનું ગામ, મા બાપ, મિત્રો બધું છોડીને ગુજરાતમાં આવવું પડે છે. આ ઓરિસ્સામાંથી લાખો લોકો અહીં શું કરવા આવે? એમને એમનું ગામ પસંદ નહીં હોય, એમને મા બાપની સેવા કરવાનું નહીં ગમતું હોય, એમને જૂના પુરાણા મિત્રો યાદ નહીં આવતા હોય, પરંતુ રોજી રોટીની તલાશમાં આવવું પડે છે. ભાઈઓ, આંધ્ર હોય, બિહાર હોય, ઉત્તર પ્રદેશ હોય, ઓડિશા હોય, સગલા બંધ લોકો ગુજરાતની ધરતી પર આવે છે. કારણ અહીંયા વિકાસ. એક જમાનો હતો, ખેડૂત પાસે જમીન હોય, દીકરીને પરણાવવાની હોય, વીઘું 2 વીઘું જમીન વેચે તો દીકરી પરણે એવી વાત હોય, ત્યાં ગીરે મૂકે તો વાત હોય. બિચારો 15 જગ્યાએ આંટા મારે, કોઈ ખેડૂતની જમીનને લે નહીં, અને લે તો અડધા પૈસા કે પેલાને દીકરી પરણાવી હોય, પૈસા પૂરા ના થાય, આખરે આખું ખેતર ગીરવે મૂકે, ત્યારે માંડ પૈસા આવે અને દીકરીના હાથ પીળા થાય. આ દિવસો આપણે જોયા. જમીન હોય, દીકરી પરણાવવા માટે પૈસા જોઈતા હોય તો કાં જમીન વેચવી પડે, કાં જમીન ગીરવે મૂકવી પડે. આજે ગુજરાતમાં વિકાસની જે ક્રાંતિ ઉભી થઈ છે એના કારણે જમીનોના ભાવ પણ વધ્યા છે અને એનો સીધો લાભ ખેડૂતને મળ્યો છે. પહેલા દીકરી પરણાવવા બચારો જમીન આપવા જતો તો કોઈ લેતું નહોતું. આજે કરોડો રૂપિયાની ગાડીઓ લઈને કોટ પેન્ટ ટાઈ વાળા
ખેડૂતના ઘર પાસે આવીને ઉભા રહીને પ્રાર્થના કરતા હોય છે કે તમારા જમીન જો આપવી હોય તમારે જોઈએ છે, અને પેલો ખેડૂત રૂબાબથી કહે છે આજે જરા મારો મૂડ નથી, મંગળવારે આવજો. આ ગુજરાતના ખેડૂતો સ્વાભિમાન ઉભું. જો આ વિકાસના દર જે જમીન એની 3,000 રૂપિયા કોઈ પૂછતું નહોતું, એ જમીન આજે એની 3 લાખ રૂપિયામાં એની મરજી હોય તો વેચે છે. આ ગુજરાતના ખેડૂતને સમૃદ્ધ કરવાનું કામ છે અને સાચી દિશામાં જઈ રહ્યા છે, સાચી નીતિઓ લઈને જઈ રહ્યા છે. અને એટલા જ માટે હિન્દુસ્તાનની બધી સરકારોને એમ થાય છે કે વિકાસનો રસ્તો તો ગુજરાતે કરી બતાવ્યો છે. અરે દિલ્હીમાં આ કોંગ્રેસના મિત્રોનું કહું છું, જરા તમારા રાજીવ ગાંધી ફાઉન્ડેશનને પૂછી આવો ને ભાઈ. જે ફાઉન્ડેશનના અધ્યક્ષા શ્રીમતી સોનિયા ગાંધી છે, એ રાજીવ ગાંધી ફાઉન્ડેશને એના અહેવાલમાં કહ્યું છે કે ગુજરાતનો વિકાસ સમગ્ર દેશમાં નંબર 1 પર છે. આ તમારું પોતાનું. પછી જે થયું એ ખબર છે, જેણે આ ખાલી કહ્યું કે મોદીની સરકાર સારી છે, કાઢી મૂક્યા, નોકરીમાંથી જ કાઢી મૂક્યા. કેટલું ઝેર પડેલું છે, આના તો બીજા કેટલાય નમૂના પડ્યા છે. અને એ પાછા ઉપદેશ આપવા નીકળે છે. ભાઈઓ બહેનો, દુનિયા જાણે છે. જે લોકો અમારી પર કાદવ ઉછાળે છે સમજી લે, તમે જેટલો કાદવ ઉછાળશો ને એટલા જ કમળ વધારે ખીલવાના. તમે જેટલી ગંધ ઉડાડવાના છો એટલું જ કમળ વધારે તેજસ્વી બનીને બહાર આવવાનું છે. અને તેથી ભાઈઓ બહેનો, આવો વિકાસની વાત કરો, વિકાસના માર્ગ પર ચાલો. પ્રજાને ગુમરાહ કરવા માટેના ખેલ નથી. અને આજકાલ તો નવું શરૂ થયું. દિલ્હીના એક ભાઈએ કામ ઉપાડ્યું. આપણો આવો કાર્યક્રમ થાય ને એટલે આજે સાંજે બધા છાપાવાળાને દિલ્હીથી ફોન જશે, ટીવી વાળાને ફોન જશે. ખબરદાર મોદીનું બતાવ્યું તો, ખબરદાર મોદીનો કાર્યક્રમ મોટો થયો એવું બતાવ્યું તો. અને જુઓ, મોદીને પબ્લિસિટી આપવી જ પડે, એટલી અમને પણ આપજો. દબાણ કરે, દબાણ. આ પત્રકાર મિત્રો બિચારા આખો દાડો અહીંયા તડકામાં તક્યા હોય, સરસ મજાનો રિપોર્ટ લઈને ગયા હોય, અને શેઠિયા કહી દે કે તારી વાત તો સાચી છે, પણ ઉપરથી એવું દબાણ છે નહીં છાપી છે. તમે જોઈ લો, કામ ના છાપી. દિલ્હીથી સીધું દબાણ આવે છે. અને ભાઈ, તમારી સરકાર અડકી ચલાવવાના નકામો ટાઈમ બગાડીને અહીંના છાપાવાળા શું કરવા ધમકાવો છો? અહીંની ટીવી ચેનલો વાળાને શું કરવા ધમકાવો છો? આ છોકરાઓ બિચારા દિવસ રાત મહેનત કરે છે અને એમની મહેનત પર તમે પાણી ફેરવી નાખો છો. પાણી પણ કેટલા દાડા કરશો આ બધું? પ્રજાને બધી ખબર પડે છે, જનતા જનાર્દન બધું જ જુએ છે. પણ આ દિલ્હીથી એક જ કામ બોલો, આંજ પડે ને સેન્ટીમીટર માપવાના. ભાજપના 2 સેન્ટીમીટર વધારે આવ્યા તો પેલા ધમકી આપવાની, ખબરદાર છે, લાયસન્સ કેન્સલ કરી દીધું, કાગળનો કોટા નહીં આપીએ. આવું બધું બોલો. આ જુલ્મ છે, જુલ્મ મિત્રો. લોકશાહી વિરુદ્ધ આ દિલ્હીની સલ્તનત જુલ્મ ચલાવી રહી છે. અને કોંગ્રેસના મિત્રો સમજી લે, તમે મને ઓળખો. ખેલ ખેલાડીના ઘોડા સારો, કાંઈ હાથમાં નહીં આવે તમારે. અરે જુલ્મ કરવામાં તમે કાંઈ બાકી રાખ્યું નથી, તો એ તમને ફીફા ખાણતા કરી નાખે. તેથી ભાઈઓ બહેનો, અમે આ ઉપવાસનો માર્ગ અપનાવ્યો છે. એક માત્ર મંત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ. હવે કોંગ્રેસના મિત્રો ઘણી વાર એમ ભાષણ કરે છે, હજુ પણ આવું નથી થયું, દીકરું બાકી છે, ફલાણું બાકી છે. હું એમને પૂછું છું, ભાઈ, એમ કે ફલાણા ગામમાં નિશાળ નથી થઈ. તમારી વાત સાચી, પણ તમે કરી હતી મેં કાળું ભાઈ. તમે આલા 50 વર્ષ બેઠા હતા, તમે તો નિશાળ કરી નહીં, મને પૂછો તો. તમે 50 વર્ષની કઈ કર્યું નહીં, નિશાળ મારો માંગો છો? ના ના, ફલાણા ગામમાં કે રોડ નથી. તમે કરીને ગયા હતા, તમે બુલડોઝર ફેરવ્યું ભાઈ. એક કામ કર્યું નથી, એક કામ આ લોકોએ. અરે એમના મુખ્યમંત્રીના ગામની અંદર પાણીની ટાંકી બનાવેલી. સાહેબ, એમના ગામમાં, મુખ્યમંત્રીના ગામમાં પાણી પીવાની ટાંકી નહોતા બનાવી ક્યાં? સાહેબ, મારે આઈને બનાવી પડી, મારે આઈને બનાવી. મુખ્યમંત્રી
અને એમના કુંવર આવીને ભાષણ કરે. આટલું નહોતા કરીએ કે એ લોકો ઘર ભરવામાંથી ઊંચા આવે તો ને ભાઈ. અને એટલે માટે મેં હું કહું છું કે ઉપવાસનો માર્ગ લીધો છે ગુજરાતના ભવિષ્યને માટે. શાંતિ, એકતા, ભાઈચારાના મંત્રથી આપણે જે સિદ્ધિઓ હાંસલ કરી છે એને વધુ શક્તિશાળી બનાવી છે. આ એકતાને વધારે મજબૂત બનાવી છે. આ એકતાને વિકાસ માટે કામે લગાડવી છે. આ શાંતિ, ભાઈચારો વિકાસનો સાધન બને, આ વિકાસના પૈડા બને, એના માટેનું કામ ઉપાડ્યું છે. અને આપણા આશીર્વાદ, આટલી મોટી જન્મદિવસની આખો દિવસ, આ નાની વાત નથી મિત્રો. અરે એક પાર્ટીનું અધિવેશન હોય ને તો એ લોકો આટલો સમય રોકાય નહીં, આજુબાજુ ક્યાંય ઢોસા ઇડલી ખાવા જતા રહ્યા હોય. આ જનતાનો પ્રેમ અદભુત બાબત છે. ઘણા લોકોને થતું હશે કે સાહેબ તમારા ઉપવાસ પારણા તો કર્યા નહીં, કાર્યક્રમ તો પૂરો થવા આવ્યો. એવા સાચી કાર્યક્રમ પૂરો થયો છે, પણ મારા ઉપવાસ પૂરા નથી થયા. મારા ઉપવાસ આવતીકાલ સવારે પૂરા થશે. તેથી પારણા કર્યા નથી, પરંતુ આપને મારી વિનંતી છે, મારા કારણે આપ ન ખેંચાતા, આપને માટે આ કાર્યક્રમ પૂરો થાય છે. આપે ઉપવાસ કર્યા, અત્યાર સુધી મારી જોડે બેઠા, એ જ મોટી બાબત છે. આપ જરૂર પારણા કરી લેજો. હું આવતીકાલે સવારે પારણા કરીશ. આપના આશીર્વાદ મારી સાથે છે અને ફરી પાછા આગળના જિલ્લાઓમાં નીકળી પડીશું. ગામો ગામ, ઘરે ઘરે સદભાવનાનો મંત્ર ગુંજતો રાખવો છે. દિવાળીના સ્નેહ મિલન પણ સદભાવનાના મિલન કરીએ અને સમગ્ર ગુજરાતમાં આ દિવાળી સદભાવનાની જ્યોતિની દિવાળી બનાવી રાખીએ. એ જ દિશામાં પ્રગતિ કરીએ. ફરી એકવાર આપનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. એને મુઠ્ઠી કરીને બંધ મારી સાથે બોલજો. ભારત